ડભોઈ તાલુકાના વેગા ચોકડી નજીક સાંજના સમયે સ્કૂલ બસ સાથે ક્રેન અથડાયા બાદ સ્કૂલ બસ ઝાડ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જોકે જાનહાનિ ન થતા હાશકારો અનુભવાયો હતો। ડભોઈ તાલુકાના વેગા ચોકડી નજીક આજે સાંજના સમયે નજીકની સ્વર્ગીય ચીમનભાઈ પટેલ વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ ઘરે પરત ફરતા હતા। તે વખતે 7 થી 8 વિદ્યાર્થીઓ જે સ્કૂલ વાનમાં બેસી પોતાના ગામ તરસાણા જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી એક ગફલતભરી રીતે પૂર ઝડપે આવેલ ક્રેનના વાન ચાલકે તેની બસ સાથે અડફેટે લીધી હતી અને બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા વાન ઝાડ સાથે અટકાઈ હતી। ત્યારે અકસ્માત સર્જાતા બાળકો અને વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થઈ હતી, જ્યારે ક્રેનના ચાલક અકસ્માત સર્જીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો। છોકરાઓને સ્કૂલ છૂટ્યા પછી મૂકવા જતા હતા તો રસ્તાના અંદર હાઈવા ક્રેન્કવાળો ડ્રાઈવર ફૂલ પીધેલી હાલતના અંદર હતો ને ક્રેન્કવાળાએ મારુતિ વાનને જોરદાર ટક્કર મારી અને છોકરાઓ ઘાયલ થઈ ગયા છે અને છોકરાઓને પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં સારવાર માટે લાયા છે। કેટલા બાળકો? 8 બાળક છે, એના અંદર 8 બાળક છે ને 8 બાળકને વાગેલું છે ને ક્રેનનો ડ્રાઈવર ઠોકીને ભાગી ગયો છે। જ્યારે બનાવ અંગે વિદ્યાર્થીના વાલીઓ અને શાળાના સંચાલકોને જાણ થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને બનાવ અંગેની જાણ પોલીસને થતાં પોલીસે પણ ઘટના સ્થળે દોડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। હસન ખત્રીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ડભોઈ।